માલપુર તાલુકાના ધોળેશ્વર ગામે નશાબંધી માટેનો પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજાયો. નશાબંધી અને આબકારી કચેરી સાબરકાંઠા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા માલપુર તાલુકાના ધોળેશ્વર ગામમાં વ્યસન મુક્તિ કરવા માટે પ્રચાર પ્રસાર કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગામની આશરે 30 થી 40 જેટલી મહિલાઓ સહભાગી બની. કાર્યક્રમમાં ધોળેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વરસાત યોગેશભાઈ હાજર રહ્યા. કાર્યક્રમમાં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના કોર્ડિનેટર શૈલેન્દ્ર જાડેજા તથા સંસ્થાના મહિલા કાર્યકર કમલાબેન અને સામાજિક કાર્યકર બાબુભાઈ ડામોર હાજર રહ્યા. કાર્યક્રમમાં પ્રથમ પ્રાર્થના કરવામાં આવી અને સરપંચ શ્રી યોગેશભાઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો. ત્યારબાદ કાર્યક્રમનો હેતુ સમજાવવામાં આવ્યો હતો. શૈલેન્દ્ર જાડેજાએ વક્તવ્યમાં નશો કરવાથી સમાજ પરિવારને થતા નુકસાન વિશે સમજાવ્યું અને કમલા બહેનો પર થતા અત્યાચાર માટે વ્યસનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો વ્યસન છોડવાની વાત કરી સમજાવ્યા. પરિવર્તન ટીમ દ્વારા નાટક ભજવવામાં આવ્યું અને નશાથી થતા નુકસાન વિશે સમજાવવામાં આવ્યું. કાર્યક્રમમાં સંસ્થા દ્વારા ચાલતા વિવિધ પ્રકારના પ્રકલ્પોની માહિતી આપવામાં આવી, જેમાં પર્યાવરણ, રોજગારી, તાલીમ, આરોગ્ય, મહિલા કલ્યાણની વિગતો આપી. જેમાં ખાસ રોજગારી મળે તે માટે 18 થી 25 વર્ષની દીકરીઓ માટે અરવિંદ મિલ અમદાવાદમાં નોકરીની પણ જાહેરાત કરવામાં આવી. અંતે આભાર વિધિ બાબુભાઈ ડામોરે કરી અને ચા નાસ્તો કરી સૌ છૂટા પડ્યા. રિપોર્ટર મંદરા સિખાટ, માલપુર.